આમાં મેં ફૂડ સેમ્પલિંગ સમયે મીડિયાને સાથે રાખવા અંગે મદ્રાસ હાઈકોર્ટનો મનાઈ હુકમના મીડિયામાં આવેલા ન્યૂઝ મૂક્યા છે. આપણે ત્યાંનું પ્રમાણ વધ્યું છે, ઘણું વધતું જાય છે. ઘણાને વિડીયો જોયો તો અમારી દુકાન આવી હતી. આવા સમયે અહીંયા તો મીડિયા હાજર છે એટલે મારે તો કોઈ ટીકા નથી કરવી, પણ આમાં બને છે એવું કે સેમ્પલિંગ વખતે આપણા વેપારીઓ એટલા બધા તહેવારમાં અને બીજા બધા કામોમાં ઓલા હોય એટલે વધારે પછી કોઈ વસ્તુની કોઈ ઓલી કરતા નથી. આપણા જે એક વેપારીનો રાંધનપુર છે, હું નામ નહીં આપું, પણ એને આ વખતે આવું જ એક મીડિયાનું ભોગ બનવાનું થયું અને એને બ્લેકમેલિંગ માટે ચોખ્ખે ચોખ્ખું મીડિયા દ્વારા એમ કહેવાનું હતું કેટલા હજાર રૂપિયા આપો એટલે અમે તમારું આમાં નહીં મૂકીએ. ખાલી સિમ્પલ સેમ્પલિંગની જે નોર્મલ કાર્યવાહી છે એ દરમિયાન મીડિયાને સાથે ન રાખવું એવો મદ્રાસ હાઈકોર્ટે હુકમ આપેલો છે. તો આપણે અહીંયા આગળ પણ એનું પાલન કરવું જોઈએ એવી આપણી ઈચ્છા છે. દરેક લેવલે, દરેક એસોસિએશન લેવલે આપ ત્યાં આપના કમિશનરશ્રીને અને દરેકને આ રીતની રજૂઆત કરી શકો છો. બિરાજમાન ગુજરાત રાજ્ય મીઠાઈ ફરસાણ એસોસિએશન અને તમામ મંચસ્થ મહાનુભાવો, ડાકોર કેમ એક ભાવના હોવી જોઈએ. ઘણા બધા શહેરો સક્ષમ છે પણ ડાકોરના પ્રતિનિધિઓને એક એવી ભાવના થઈ, આ બધું રણછોડરાયે એમના મગજમાં બેસાડે અને રાજા રણછોડે અમારા ડાકોરના બધા જ પરિવારોને અહીંયા બોલાવવા માટે અને કારોબારીની પહેલી જ મીટિંગ અહીંયા રણછોડરાયના ધામમાં થઈ. એમાં કંઈ બાકી નહીં રહે, કારણ કે શુદ્ધ વિચારધારા તમારા જીવનમાં ક્યારે આવે, પ્રેરણા ક્યારે આવે કે મારે ગુજરાત રાજ્યની મીટિંગ અહીંયા બોલાવી છે, આવા મારા ડાકોરના બધા પરિવારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મીટિંગ બોલાવી સહેલી નથી, એ 56ની છાતી જોઈએ. ઘણા બધા વચનો આપે છે, બાપુ આપણા ત્યાં, બાપુ આમ, બાપુ તેમ, પણ સાચા બાપુ અમારા ડાકોરના રાજા રણછોડ નીકળે. ઘણા બધા પ્રવક્તાઓએ બહુ સુંદર 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 વાત કરી કે આમાં આટલું, આમાં આ, અને હકીકત છે જ્યારથી ધર્મનું નામ લઈ, સેવાનું નામ લઈ, નિષ્કામ સેવાનું નામ લઈ અને આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે અને જ્યારે જ્યારે કંઈક આવા આયોજન થાય એટલે પહેલા જ મારા હનુમાનજી મહારાજની હું રજા લઉં છું. રજા કેમ? તમે આપણા બાપ દાદાઓનો ઇતિહાસ અત્યારે તો નથી, પણ ઘરની બહાર નીકળતા પહેલા તમે તમારા ઈષ્ટદેવને પગે લાગો છો. લોકોએ સૌરાષ્ટ્રમાં દુકાનો લખાઈ લીધી, કબજો લઈ લીધો, કારણ કે આપણા ધંધાનું કોઈ પેટ નથી. અને એના માટે શા માટે આપણે વાઇસનું નથી કરતા? જીએસટી બિલ શા માટે નથી બનાવતા? આ વસ્તુ બહુ સમજવા જેવી છે, કારણ કે આપણા પૂર્વજોનો ઇતિહાસ તમારે જોવો હોય, એમની મહેનત તમારે જોવી હોય તો કદાચ જૂના કપડા એમના ઘરમાં પડ્યા હોય ને આપણા ઘરમાં, એ સેટ ઊંચા કરજો એટલે જે કાણા પડેલા જે બનિયેનો છે ને એનો ચિતાર તમને દેખાશે કે આપણા પૂર્વજોએ
તમને JW ના કપડા અને BMW ની અંદર બેસવા માટે કેટલી મહેનત કરી છે, કેટલી મહેનત કરી છે. વડીલે કીધું કેટલી સ્પષ્ટ ભાષાની અંદર. અને વડીલને હું કહું કે મોરબીની અંદર જ્યારે ફ્લડ આવ્યું ત્યારે 17 વર્ષ 18 વર્ષ 22 વર્ષ પહેલો હું એક એવો હતો કે બીજા જ દિવસે મોરબીની અંદર મેં પ્રવેશ કર્યો. હું સદવિચાર પરિવારમાંથી